સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ પીએમ મોદીને પેઇન્ટિંગ આપી. પીએમ મોદીના છબીવાળી પેઇન્ટિંગ તેને ભેટ આપી. પેઇન્ટિંગ ભેટ આપવા માટે પ્રયાસ કર્યા હતા. પીએમ મોદી મારી પેઇન્ટિંગ સ્વીકારી અને મને ગૌરવાન્વિત કર્યો. પેઇન્ટિંગ બનાવવા છેલ્લા 1 વર્ષનો સમય મેં આપ્યો હતો અને ત્યારે આ સુંદર પેઇન્ટિંગ તૈયાર થઈ છે તેવું તેણે કહ્યું. धन्यवाद दोस्त, सरस मजाનું ચિત્ર બનાવી છે. જરા એસપીજી ના લોકો આ ભાઈ કઈ ભેટ આપવા માંગે છે. થેન્ક યુ ભૈયા, મારી ટીમને આપી દો. મેં કાગળ ઉપર ફક્ત પેન્સિલ અને ફક્ત રબરની મદદથી મોદી સાહેબનું એક ચિત્ર બનાવ્યું હતું. એમ તો એ ચિત્ર બનાવવામાં મને 1 વર્ષનો સમય લાગ્યો હતો, ઘણા બધા પ્રયાસો બાદ. પછી એમ તો મેં મોદીજીને આપવાની જ ઈચ્છાથી મેં બનાવ્યું હતું. પેઇન્ટિંગ તૈયાર થયા બાદ પણ મેં 2 વર્ષ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ આજે એ મારો જે મેં મોદીજીને આ પેઇન્ટિંગ હાથોહાથ આપવાનો કે એમને આપવાનો જે મારો રસ્તો મેં અપનાવ્યો હતો તે આજે જઈને મારો પૂરો થયો છે. આથી હું નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનવા માંગુ છું કે તમે મારું પેઇન્ટિંગ સ્વીકાર્યું અને ભરી સભામાં મને આવકાર્યો, એટલે મારા માટે તો ખૂબ આનંદની વાત છે. તો પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સુરતને વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદી પહેલા તો હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રોની આધુનિક ફેસિલિટીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સ્વદેશી બનાવટની જોરાવર ટેન્ક અને અત્યાધુનિક સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળની કામગીરીની તેમને માહિતી આપવામાં આવી. તો હજીરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ પણ કર્યું. અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપ્યો. જે બાદ પીએમ મોદી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેડિયમમાં પીએમ મોદીએ હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું. આ સાથે ઘણા પ્રશંસકોએ પીએમ મોદીનું ચિત્ર પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું. સ્ટેડિયમમાં પીએમ મોદીએ 18,778 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી, જે અંતર્ગત વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોનો લાભ 7 જિલ્લાઓને મળશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી કરોડોની ઠગાઈ આચરતા પતિ પત્નીની ધરપકડ કરી છે. આ ઠગ દંપતી સરકારી કે ખાનગી કામો કરાવી આપવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં પડાવતું હતું. તાજેતરમાં જ એક વેપારીના કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા પરત કઢાવી આપવાના બહાને આ દંપતીએ 2.27 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. કામ ન થતાં અને નાણાં પરત ન મળતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અનિલ વિભાણી સામે અગાઉ 41 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી, પ્રોહિબિશન અને ધમકીના 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, વર્ષ 2012માં સુરતમાં તેની પત્નીની હત્યાના ગુનામાં પણ તેની ધરપકડ થઈ હતી. આરોપીઓ નેતાઓ સાથે સામાજિક આગેવાન તરીકે ફોટા પડાવીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોંઘી ગાડીઓ, 10 બેંક એકાઉન્ટ, 3 લોકર અને મિલકતના દસ્તાવેજો સીઝ કર્યા છે. હાલ પોલીસ અન્ય ભોગ બનનારાઓની શોધખોળ કરી રહી છે. મારી જોડેથી 2.25 કરોડ પ્લસ રૂપિયા લીધા છે અને મોટા અધિકારીઓના અમુક નેતાઓના ફોટા એની સાથેના બતાવીને મને એમ કીધેલું કે મારા કોન્ટેક્ટ બધે જ છે અને હું લાઇસન્સનું કામ કરું છું, તો હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એકદમ આરામથી લાવી શકીશ, તો તમે આમાં બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. 2 કરોડ માંગ્યા હતા કે વધારે માંગ્યા હતા ને એટલા આપ્યા હતા? એને માંગ્યા હતા તો વધારે, પણ મારી કેપેસિટી 2.25 કરોડથી વધારેની નહોતી, એટલે મેં એને 2.25 કરોડ જ આપ્યા હતા. અરજદારશ્રી દ્વારા આરોપીને 2 કરોડ 27 લાખ રૂપિયા આપવામાં આવ્યા. એના પછી કોઈ કામ થયું નથી અને જે અરજદારશ્રીના પૈસા હતા એ પણ પરત આપવામાં આવ્યા નથી. તો એ મુજબ અમે આ છેતરપિંડીની ફરિયાદ આ 2 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો છે. હાઈકોર્ટના ચુકાદાનું પાલન તાત્કાલિક પાલન કરવા અને અસહ્ય મોંઘવારી વચ્ચે લઘુત્તમ વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે બહેનોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. લાંબા સમયથી પ્રશ્નો ન સંતોષાતા રોષે ભરાયેલા બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું અને છાજિયા લીધા હતા. આટલેથી ન અટકતા બહેનોએ સરકારના મગજનું ઓપરેશન કરવાનું નાટક ભજવી વહીવટીતંત્રની ઉદાસીનતા પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ ગાંધીજીના 3 વાંદરા બનીને ન બોલવું, ન સાંભળવું, ન જોવું જેવી પ્રતિકાત્મક વણઝાર લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
જો આગામી સમયમાં તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી બહેનોએ ઉચ્ચારી છે. અમે આજે સરકારના બેસણાનો કાર્યક્રમ કરેલો છે અને કાળી પટ્ટી ધારણ કરેલી છે અને થાળી વગાડી છે. થાળી એટલા માટે વગાડી છે કે સરકારને જાગવાનું કહીએ છીએ કે જાગો, હવે અમને લઘુત્તમ વેતન અપાવો. અને જે સરકારે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે આજ સુધી એ ચુકાદાનો કોઈ અમલ થયો નથી અને એ અમલ વહેલીમાં વહેલી તકે સરકાર અમને આપે એટલા માટે અમે આજે ધરણાના કાર્યક્રમ કરેલા છે અને કાળી પટ્ટી પણ એટલે જ ધારણ કરેલી છે અને બેસણું પણ એટલે જ કરેલું છે કે સરકારે અમારું કાંઈ કામ, ખાલી મોબાઈલ જ અત્યાર સુધી મેં મોબાઈલ આપેલા છે, બાકી કોઈ કામગીરી અમારી કરેલી નથી, એકય કામ અમારા પૂર્ણ કરેલા નથી. એટલા માટે આજે અમારે મજબૂર થઈને આ કાર્યક્રમ કરવો પડ્યો છે. જે 27 વર્ષથી હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું, પણ અત્યારે જે સરકાર અમને કામ સોંપે છે ને એ કામનો લોડ એટલો છે કે કોઈ વર્કર અત્યારે કામ કરવા સક્ષમ નથી. અમે ઘણા આંદોલન કર્યા, ઘણી રેલીઓ કરી, પણ આ બેરી સરકાર, જાડી ચામડીની સરકાર કાંઈ અમારું સાંભળતી જ નથી. વર્કરનો એક પણ પ્રશ્નના ઉકેલી લાવી નથી. એના માટે અમારે ઉગ્ર આંદોલન કરવા પડ્યા છે. ઉગ્ર આંદોલનમાં તો ઘણી બધી રેલીઓ કરી, 2025થી રેલીઓ ધરણા કરતા આવ્યા છે અને આજે છેલ્લે સરકારને અમે એવું માનીએ છીએ કે સરકાર મરી પરવારી છે અમારા માટે, એટલા માટે અમારે એનો બેસણાનો પ્રોગ્રામ રાખવો પડે. તો ડાંગની આહવા સબ જેલમાંથી પોક્સો અને હત્યા જેવા ગંભીર ગુનાના 2 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આરોપીઓએ પેટમાં દુખાવાનું બહાનું કાઢીને જેલનું તાળું ખોલાવ્યું. મુખ્ય ગેટ પર પણ તાળું ન હોવાનો ફાયદો ઉઠાવી તેઓ નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી. આ સાથે જ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ 4 જેલ કર્મીઓને નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સબ જેલ ખાતે બનાવ બન્યું છે, જેમાં ગિરીશભાઈ બાગુલ જે પોસ્કોનો આરોપી છે તથા વિજયભાઈ ધૂમ જે ખૂનનો આરોપી છે. ગઈકાલે 22-30ના અરસામાં આરોપી ગિરીશભાઈને જણાવ્યું કે મારા પેટમાં દુખાવો થયો છે, જેથી એને લોકઅપથી બહાર કાઢી અને એના સાથે વિજયભાઈ મંગુભાઈ પણ જોડે આવ્યો અને મેઇન દરવાજામાં તાળું લાગેલું ન હોય અને આડગળું થયેલું હોય, જેથી તેઓ આરોપીએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે. મોરબીમાં સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે. કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તાત્કાલિક એક્શન લઈ વહેલી તકે કેનાલની સફાઈ કરવાના કડક આદેશ આપ્યા. આ સાથે જ કલેક્ટરે કામગીરી પૂર્ણ કરી સફાઈના ફોટા મોકલવા માટે પણ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. મોરબીના હળવદમાં આવેલા સાપકડા ગામમાં પાવર ગ્રીડ કંપની વિરુદ્ધ ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો. જમીનમાં વીજલાઇન અને વીજપોલ નાખવામાં આવતા ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે. બીજી બાજુ 60 જેટલા પોલીસ જવાનો સાથે કડક બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ખેડૂતોનો આરોપ છે કે ખેતીલાયક જમીનમાં પાવર ગ્રીડ કંપની હાઈ ટેન્શન વીજલાઇન પસાર કરી રહી છે અને ખેડૂતોને થતા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે નિયમો અને બજાર ભાવ મુજબ તેમને 30 લાખ રૂપિયા સુધીનું વળતર મળવું જોઈએ. વીજ લાઇનને લઈને આ વટામણ ટ્રાન્સમીટર હળવદ સુધી લખે છે અમારી નોટિસમાં. તો આની અંદર અમારે 1 થી 18 પોલ આવે છે. 18 પોલની અંદર 6 થી 7 બાગાયત ખેતી છે. બાગાયત ખેતીની અંદર પૂરેપૂરું નુકસાન કરી નાખેલું છે. 25 લાખથી તે 52 લાખ સુધીના બિલ બનાવેલ છે. તો એ બિલ અમારે ભૂલથી બની ગયા છે. પ્રાંત સાહેબ ફોન કરે કે મોરબી આવો, અહીંયા જઈ તો કે નોટ કરો કે હાલો લખવા માંડો, તો એનો કોઈ જવાબ નથી ને. તો અમને અઠવાડિયામાં અમને આપેલું છે કે પ્રાંત સાહેબે કે અઠવાડિયામાં પૈસા ચૂકવો અને પછી કામ કરો. તો બળજબરીથી કાલ સાંજે બળજબરીપૂર્વક આવડા અને મને ઢસડીને આમ મારી એવી હાલત કરી નાખી કે ન પૂછો વાત સાહેબ, હજી આખું શરીર દુખે છે. મારા વાડીમાં રસ્તો સાઈડમાં કાઢીને આવડા હાલે છે અને આવવા જવાનું કોઈ વળતર આપવું નથી. મારી માલિકીની જમીન છે છતાં આવડા લોકો રસ્તો ગણતરી કરે છે. તો મારી વિગોટી ભરવું ને રસ્તો મારી માલિકીમાં એમને હાલવો હોય
તો એમને પૈસા ચૂકવવા પડે, ન હાલવું હોય તો એમના ઘરે રહે. હું કોઈ બોલાવવા એમને જાતો નથી. આપણે ટાવરના જે થાંભલા આવે છે વિવોના, જીઓના કે જે કંઈક પ્રાઇવેટ કંપની જે થાંભલો નાખે એ પ્રાઇવેટ ભાડું આપે છે. આ લોકોને ભાડું નથી આપવું, ખેતીને દબાવી ખેડૂતને હેરાન કરી અને થાંભલા ઊભા કરવા છે, બળજબરીપૂર્વક કામ કરવું છે અને પૈસા આપવા નથી, પ્રોટેક્શન સાથે લાવી અને ખેડૂતને દબાવવાનું કરે છે. અમારું આ 55 નંબરનું ખેતર છે. આખા ખેતરમાં ખોખી વાવી છે અને બધી ખૂંદી વાવી છે અને મરચી અંદર ઉગતી આવે. બરાબર, મરચીની ખોખી પારે મરચી વાવી છે એટલે પછી બધું અમને વળતર આપે સાહેબે. બધું આ જો તમે ખૂંદી વાર્યું અમારું, બરાબર. અને પહેલાં બોક્સિંગના પૈસા અને બધું અમારા પૈસા ચૂકવીને જે કંઈ અમારો આ છે ખોખી આખા ખેતરમાં એ ચૂકવીને પછી ચાલુ કરે. કેટલા વીઘાનું ખેતર છે? કેટલી નુકસાન? આ 11 વીઘાનું ખેતર છે, એમાં મેં 6 વીઘાની ખોખી વાવી છે. કેટલું નુકસાન? નુકસાન પૂરેપૂરું સાહેબ. જો બધે વિડીયો ઉતારો, ક્યાંય અમારો ધોર્યો રહેવા નથી દીધો આજુ, ને હવે કંઈ થાય એવું છે નહીં આમાં. ગાંધીનગરમાં ટેકાના ભાવે ખરીદીના મુદ્દે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. સરકારના નવા GR સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા વડોદરાના ખેડૂતો મોટી સંખ્યામાં સચિવાલય પહોંચી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ટેકાના ભાવે ઓછી ખરીદી કરવાના સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવીને ખેડૂતોએ જૂનો નિયમ ફરી લાગુ કરવાની માંગ કરી છે. તેઓએ સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો ઉઠાવીને આગામી 24 કલાકમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની ચીમકી આપી છે. જે MSPના ભાવથી જે અમારી નોંધણી થઈ હતી, રજીસ્ટ્રેશન થઈ હતી, એ પ્રમાણે અમારી જાર જે ખરીદવાની 1 મહિનો ઓલરેડી એ લોકોએ લેટ ચાલુ કરી. ખરીદી ચાલુ કર્યા પછી 2 દિવસ એ લોકોએ ખરીદી અને ત્રીજા દિવસથી પછી તાત્કાલિક નવો GR લાવીને એવું કીધું કે ખાતા દીઠ અમે 10 ક્વિન્ટલ જાર લઈશું. તો અમે લાયેલી જારને શું કરીએ? એ જારનો અમે રસ્તો શું કરીએ? બીજું કે અમારું 2 મહિના આગળ રજીસ્ટ્રેશન કર્યું હતું, તે સમયે જો આ લોકોએ અમને એવું કીધું હોત કે અમે જાર લેવાના નથી તો અમે એનો રસ્તો કરતા ને. અત્યારે વેપારીઓ બી અમારી પાસે છરી લઈને ઊભા છે અને એ સરકાર અમારા માટે તલવાર લઈને ઊભી છે. એટલે અમારા જારનું કરવું હું, અમારા ધંધો કઈ રીતનો ચલાવો એમ. એટલે નહીં તો પછી સરકાર એના માટે એનું રિઝલ્ટ જોવા માટે તૈયાર રહે 2027ની અંદર. જે અમને GR બહાર પાડ્યો છે રાતોરાત, એ અમને માન્ય નથી. જે અમારી જૂની જે સિસ્ટમ હતી કે હેક્ટર દીઠ 1850 કિલો જુવારની ખરીદી છે એ ચાલુ રાખો. નવો સરકારે જે GR બહાર પાડ્યો છે રાતોરાત કે ભાઈ ખાતા હેક્ટર દીઠ નહીં પણ ખેડૂત દીઠ એક ખેડૂતના ખાતા દીઠ 1000 કિલો જે માન્ય કર્યું છે એ અમને માન્ય છે નહીં. અને આના માટે ઓલરેડી અમે આગળ ડભોઈ તાલુકા મામલતદારને, ડભોઈ પ્રાંત અધિકારીને અને વડોદરા જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી ચૂકેલા છે. જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અગ્રણી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ અંગે જાગૃતિ લાવવા વિશેષ રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરાયું હતું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો, વન્યજીવ ફોટોગ્રાફરો અને એનિમલ રેસ્ક્યુઅર્સમાં પર્યાવરણ તેમજ વન્યજીવન સંબંધિત કાયદાઓની સમજ વિકસાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પૂર્વે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ અને માત્ર જંગલમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે. ત્યાં દરેક સોસાયટીમાં સરકારે કે કોર્પોરેશને ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે. એ આપણે અત્યારે અભાવ છે. એટલે જ્યાં જ્યાં આપણે નવા, અહીંયા હું જામનગરની વાત નથી કરતો, પૂરા દેશની વાત કરું છું. અને અમદાવાદમાં હોય દાખલા તરીકે ચકલી છે, અહીંયા બર્ડ છે, એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. આપણે પોપટ જોતા હતા પહેલાં, હવે પોપટો પણ નથી જોવા મળતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાયદાકીય માહિતી પૂરો પાડતા ખાસ કરીને ફોરેસ્ટ એક્ટ, વાઇલ્ડલાઇફ એક્ટ અને પોલ્યુશન એક્ટ આ પ્રકારના કાયદાઓની માહિતી અને આપલેનો કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાતમાં જોવા જઈએ તો જામનગરમાં પહેલી વખત યોજાયો છે. આ શિબિરની અંદર જામનગરના પ્રસિદ્ધ ડૉક્ટરો, મેડિકલ સ્ટુડન્ટો, આયુર્વેદિક વિદ્યાર્થીઓ અને UPSC અને GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સામેલ થયા છે. પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી, જ્યાં ચોપાટી બીચ પર બીચ ક્લિનિંગ ડ્રાઈવ યોજાઈ અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો, વહીવટીતંત્ર અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતે બીચ પર ઉતરીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને લોકોને પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો હતો.
પોરબંદરના મેયર સાગર મોદી, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. તમામ લોકોએ મળીને બીચ પરથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને દરિયા કિનારાને સ્વચ્છ બનાવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા તથા અન્ય સંસ્થાઓ દ્વારા બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ NGOs, અન્ય સંસ્થાઓ અને સવારે ચાલવા આવતી આમ જનતા સૌ કોઈ જોડાયા હતા અને અમે બીચ ક્લિનિંગ આજે કરેલું છે અને ભવિષ્યના દિવસોમાં ચોપાટીને જે પોરબંદરનું ઘરેણું કહેવાય તેને પ્લાસ્ટિક ફ્રી કરવાનું નિયમ પણ લીધું છે. આજે આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ જેમણે સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો એ ભૂમિમાં આજે ચોપાટી ઉપર વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત બધાએ ચોપાટીમાં 1 કલાક સુધી શ્રમ કરીને આ ચોપાટીને પ્લાસ્ટિક મુક્ત કરી છે. આ માત્ર વહીવટીતંત્રની જવાબદારી નથી. સ્વચ્છતા એ આપણી જીવન પદ્ધતિ હોવી જોઈએ અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ હોવો જોઈએ. તો જ આપણે ભવિષ્યની પેઢી માટે એક નવું સારું વિશ્વ, નવું સારું ભારત અને નવું સારું ગુજરાત અને નવા સારા આપણા શહેરો મૂકીને જઈ શકશું.